હેલો ફ્રેન્ડ્સ, જય જિનેન્દ્ર. કેમ છો બધા? હું પિંકી શાહ. હું આજે બનાવવા જઈ રહી છું ખજૂર ડ્રાયફ્રૂટ લડ્ડુ. લડ્ડુ બનાવવા માટે મેં પહેલાં 100 ગ્રામ મખાણા શેકીને એક વાસણમાં અલગ કાઢી લીધા. પછી એ જ કઢાઈમાં મેં 100 ગ્રામ બદામ 2 ચમચી ઘીમાં બરાબર શેકી લીધી. ત્યારબાદ મેં એ જ કઢાઈમાં 100 ગ્રામ કાજુ 1 ચમચી ઘીમાં શેકી લીધા. એવી જ રીતે 100 ગ્રામ અખરોટને મેં 1 ચમચી ઘીમાં બરાબર શેકી લીધા. બદામ, કાજુ અને અખરોટ બરાબર શેકાઈ ગયા બાદ તે ઠંડુ થઈ જાય પછી તેને અધકચરું પીસી લેવું અથવા તો તેના ઝીણા ટુકડા કરી લેવા અને શેકેલા મખાણાનો મિક્સચરમાં ઝીણો પાવડર બનાવી લેવો. પછી એ જ કઢાઈમાં મેં કાળી ખજૂરનો માવો લઈ તેને 4 થી 5 ચમચી ઘી નાખી બરાબર ધીમા તાપે શેકી લીધો. અમારે ત્યાં આ કાળી ખજૂરનો માવો બીજ કાઢેલો તૈયાર મળે છે. મેં આ લાડવા કાળી ખજૂરમાંથી બનાવ્યા છે. જો તમને કાળી ખજૂર ન ભાવતી હોય તો તમે લાલ ખજૂરમાંથી પણ બનાવી શકો છો. ને ડ્રાયફ્રૂટ પણ તમે તમારી રીતે ઓછું કે વધારે નાખી શકો છો. શિયાળાની ઋતુમાં બધા પાક, ડ્રાયફ્રૂટ, ખજૂર, ઘી એ બધું ખાવું જ જોઈએ. ખજૂર બરાબર શેકાઈ ગયા બાદ તેને બરાબર ઠંડુ કરી ત્યારબાદ તેની અંદર અધકચરો કરેલો ડ્રાયફ્રૂટનો ભૂકો નાખવો. પછી ડ્રાયફ્રૂટ અને ખજૂર બરાબર મિક્સ કરી લેવું. મિક્સ કર્યા બાદ જો જરા ઢીલું લાગે તો તેની અંદર જરૂર મુજબ મખાણાનો પાવડર નાખવો. મારે આ મિશ્રણની અંદર 2 ચમચી મખાણાનો પાવડર નાખવો પડ્યો હતો. મખાણાનો પાવડર નાખ્યા બાદ બરાબર પાછું બધું મિક્સ કરી લેવું. બધું મિક્સ કર્યા બાદ તેના નાના નાના લાડવા વાળી લેવા. જો કોઈને ડ્રાયફ્રૂટ મોઢામાં આવે તે ના ફાવતું હોય તો તમે ડ્રાયફ્રૂટનો ભૂકો કરીને પણ નાખી શકો છો. આ લાડવાની અંદર તમે બધી જાતના બીજ પણ નાખી શકો છો. આ રેસીપી તમે મારી રીતે ચોક્કસ બનાવજો અને કેવી બની તે મને કોમેન્ટમાં ચોક્કસ લખજો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇટમ તો ખાસ દબાવજો. બાય ફ્રેન્ડ્સ.